તો ખેડાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મુદ્દો અને ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થવા મુદ્દે ફરિયાદ નોંધાઈ. ફેક્ટરીના માલિક મિતુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ એસઓજીની ટીમને સમગ્ર ઘટનાની તપાસ સોંપાઈ છે. પોલીસની ટીમ ફેક્ટરીમાં બ્લાસ્ટ થવા મુદ્દે તપાસ કરશે. અમદાવાદના ઈસનપુરનો રહેવાસી છે આ મિતુલ પટેલ અને પોલીસ ઈસનપુર જઈ મિતુલ પટેલની ધરપકડ કરશે. આ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિખિલ, હવે કાર્યવાહીનો ધમધમાટ થયો છે કપડવંજમાં ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટના મુદ્દે અને ફરિયાદ પણ દાખલ થઈ છે અને ફેક્ટરીના માલિક સામે ફરિયાદ થઈ છે કે કઈ દિશામાં તપાસ? નિખિલ, ચોક્કસથી અંકુર જણાવીશ કે ગઈકાલે સવારના અરસામાં કપડવંજથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલી એક ગેરકાયદેસર રીતે જમજમતી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ગેરકાયદેસર ફેક્ટરી છે તેમાં કોઈ પણ જાતના જે ફાયર સેફ્ટીના સાધનો પણ રાખવામાં આવ્યા ન હતા. બીજી બાજુ ક્યાંય પણ આ કંપનીના નામનું બોર્ડ પણ લાગેલું ન હતું. તેમજ જે મજૂરો પણ કામ કરતા હતા તે કંપનીમાં જ વસવાટ કરતા હતા. ત્યારે ચોક્કસથી આ જે ઘટના બની ત્યારબાદ જે તંત્ર દોડતું થયું હતું. સ્થાનિક તંત્રની નજર હેઠળ આ સમગ્ર જે કામ ચાલી રહ્યું હતું તેવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે. બીજી બાજુ કપડવંજ મામલતદાર દ્વારા આ ફેક્ટરીના માલિક છે મિતુલ પટેલ સામે ફરિયાદ નોંધાવાઈ છે. તેમજ આ જે સમગ્ર ઘટનાની તપાસ જે એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. એસઓજી એ જુદી જુદી ટીમ બનાવી છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે મિતુલ પટેલ જે આરોપી છે તેને પકડવા પણ પોલીસની ટીમો હવે રવાના થઈ છે. જી અંકુર. જી બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.